ભલા બુરા સર્વે બ્રહ્માએ ઉત્પન્ન કરેલા છે, પણ ગુણ અને દોષોનો વિચાર કરી વેદોએ તેમને જુદા જુદા કરી દીધા છે. વેદ, ઇતિહાસ અને પુરાણ કહે છે કે બ્રહ્માની આ સૃષ્ટિ ગુણ અને અવગુણોથી છવાયેલી છે. દુઃખ, સુખ, પુણ્ય, પાપ, દિન, રાત, સાધુ, અસાધુ, સુજાતિ, કુજાતિ, દાનવ, દેવતા, ઊંચ નીચ, અમૃત, વિષ, સુંદર જીવન, મૃત્યુ, માયા, બ્રહ્મ, જીવ, ઈશ્વર, સંપત્તિ, દરિદ્રતા, રંક, રાજા, કાશી, મગધ, ગંગા, કર્મનાશા, મારવાડ, માળવા, બ્રહ્મા, કસાઈ, સ્વર્ગ, નર્ક, અનુરાગ, વૈરાગ્ય, આ સર્વ બ્રહ્માની સૃષ્ટિના છે. એમના ગુણ દોષોનો વિભાગ વેદ શાસ્ત્રોએ કરી દીધેલ છે. વિધાતાએ આ જડ ચેતન વિશ્વને ગુણ દોષમય રચ્યું છે, પરંતુ સંતરૂપી હંસ દોષરૂપી જળને ત્યજી ગુણરૂપી દૂધને જ ગ્રહણ કરે છે. વિધાતા જ્યારે હંસ સમાન વિવેક આપે છે, ત્યારે દોષોને ત્યજી મન ગુણોમાં અનુરક્ત થાય છે. કાળ, સ્વભાવ અને કર્મની પ્રબળતાથી ભલા લોકો એટલે કે સાધુ પણ માયાને વશ થઈ જાય છે. ક્યારેક ક્યારેક ભલાઈને ચૂકી જાય છે. ભગવાનના ભક્તો જેમ તે ભૂલને સુધારી લે છે અને દુઃખ દોષોનો નાશ કરી નિર્મળ યશ આપે છે, તે જ પ્રમાણે દુષ્ટો પણ ક્યારેક ક્યારેક ઉત્તમ સંગ પામી ભલાઈ કરે છે, પરંતુ તેઓનો કદીએ નાશ ન પામનાર મલિન સ્વભાવ ટળતો નથી. જેવો વેશધારી ઠગ છે, સાધુઓ જેવો જે વેશ બનેલો જોઈને વેશના પ્રતાપે તેઓને પણ જગત પૂજે છે, પરંતુ કોઈને કોઈ દિને તેનું પોલ પકડાઈ જાય છે, અને જેમ કાલનેમી રાવણને અને રાહુનું પકડાયું હતું, છેવટ સુધી તેમનું કપટ નભતું નથી. ખરાબ વેશ ધારણ કરવા છતાં સાધુનું સમાન જ થાય છે, જેમ જગતમાં જાંબવાન અને હનુમાનજીનું થયું હતું. ખરાબ સોબતથી હાનિ અને સારી સંગતથી લાભ, આ વાત લોક અને વેદ છે, અને બધા લોકો એને જાણે છે. પવનના સંગથી ધૂળ આકાશે ઉડે છે, અને તે જ નીચાણવાળા ભાગમાં રહેતા જળના સંગથી કાદવમાં મળી જાય છે. સાધુ એટલે કે સારા માણસ સજ્જનના ઘરમાં પોપટ મેના રામ રામ રટે છે, અને અસાધુ દુર્જનના ઘરમાં પોપટ મેના ગાળોનો વરસાદ યાદ કરીને વરસાવે છે. જય શ્રી રામ, જય શ્રી રામ.